Okay. So last lecture ની અંદર આપણે NAND as universal, NOR as universal ગેટ પૂરું કર્યું. Now we start to draw the logical circuits. How to draw the logical circuit એ આપણો ટોપિક છે. લોજિકલ સર્કિટ કઈ રીતે ડ્રો કરવાની, તો આપણો ટોપિક છે. તમને જે લાસ્ટ બે ટોપિક કરાવે છે NAND as universal, NOR as universal, આ બે મોસ્ટ આઈએમપી ટોપિક છે, એક્ઝામમાં હોય જ છે, 7 to 8 માર્ક્સમાં હોય છે. તો એકવાર વ્યવસ્થિત નોટમાં સર્કિટ ડ્રો કરીને એક્સપ્રેશન ડિરાઈવ કરીને ટ્રુથ ટેબલ ને બધું વ્યવસ્થિત સમજીને લખજો એટલે તમને પ્રેક્ટિસ થઈ જાય, કારણ કે આ એક્ઝામમાં હોય જ છે. તમારા જૂના પેપર જો હોય તો ટ્રાય કરી લેજો. So now we start the next topic, draw the logical circuits. See here expression is given, expression આપેલું છે y is equal to a ending b અને આ a ending b નું c સાથે ઓરિંગ છે. a ending b આપેલું છે એનું c સાથે ઓરિંગ છે. તો પહેલા આપણે શું કરશું, આમાં પહેલા આપણે એન્ડિંગ કરશું. કોની વચ્ચે કરશું? a અને b વચ્ચે. તો પહેલા તો આમાં એન્ડ ગેટ નો સિમ્બોલ આવડતો હોવો જરૂરી તમને. જો એન્ડ ગેટ નો સિમ્બોલ ન આવડતો હોય તો તમે આ સર્કિટ ડ્રો ન કરી શકો. સો એન્ડ ગેટ આ a અને b વચ્ચે એન્ડિંગ છે, તો આ એન્ડ ગેટ નો સિમ્બોલ છે. એના ઇનપુટમાં આપણે શું આપીએ છીએ? એક a આપીએ છીએ અને બીજો b આપીએ છીએ. બરાબર છે. એટલે અહીંયાથી તમને શું મળે છે? અહીંયાથી તમને મળે છે a ઇન્ટુ b. અહીંયા તમને આ મળ્યું a ઇન્ટુ b. હવે એનું ઓરિંગ કોની સાથે છે? c સાથે છે. શું છે એનું ઓરિંગ? તો હવે ઓર ગેટ આવશે. તો a ઇન્ટુ b, અહીંયા a ઇન્ટુ b, a એન્ડિંગ b અહીંયા આવી ગયું અને એક ઇનપુટ આનો બનશે અને બીજો ઇનપુટ છે c. આ બંનેનું ઓરિંગ થશે અને આઉટપુટ તમને શું મળશે? y શું હશે? આ તમારો આ એક્સપ્રેશન. ઓકે, સમજાઈ ગયું? તો યસ ટાઈપ કરો, તો નો ટાઈપ કરો. સમજાઈ ગયું? તો યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. ઓકે, ચલો આમાં કેટલા ઇનપુટ્સ છે અને કેટલા આઉટપુટ છે? આ સર્કિટમાં કેટલા ઇનપુટ ને કેટલા આઉટપુટ? ટાઈપ કરો. કેટલા ઇનપુટ છે અને કેટલા આઉટપુટ છે? ચલો સ્પીડમાં. ચલો દેવાંગભાઈ, અંકિતભાઈ, જયદીપભાઈ, કેટલા ઇનપુટ આ સર્કિટમાં કેટલા ઇનપુટ છે કેટલા આઉટપુટ છે? ટાઈપ કરો. યસ અંકિત, 3 ઇનપુટ એન્ડ 2 આઉટપુટ. 3 ઇનપુટ બરાબર છે કે એક a b અને c. 3 ઇનપુટ છે, 3 ઇનપુટ છે, 3 ઇનપુટ્સ આર ધેર a b and c. અને આઉટપુટ કેટલા છે? એક જ. કોણ? y. 3 ઇનપુટ એન્ડ 1 આઉટપુટ. ઓનલી 3 ઇનપુટ્સ એન્ડ 1 આઉટપુટ. હવે આપણે આનું ટ્રુથ ટેબલ બનાવીએ. ટ્રુથ ટેબલ તો એમાં કેટલી એન્ટ્રી આવે? એક a આવે, બીજો b આવે, ત્રીજો c આવે, પછી શું આવે? પછી a ઇન્ટુ b આવે અને છેલ્લે આવે y. આટલી એન્ટ્રી આવે. બરાબર છે. y a b c આ ત્રણેયની એક એક કોલમ, પછી a ઇન્ટુ b ની એક કોલમ ને એક y ની કોલમ. હવે કેટલા કોમ્બિનેશન બને? ઇનપુટ આપણી પાસે 3 છે, તો કેટલા કોમ્બિનેશન બનશે? યસ, 8 કોમ્બિનેશન. કઈ રીતે? તો કે 2 ઇનપુટ કેટલા છે? 3, એટલે 2 2 કેટલા થશે? 8. બરાબર છે. તો 8 કોમ્બિનેશન થશે a b અને c માં. બરાબર છે. એ આપણે બધું આ બધી વસ્તુ આપણે બનાવવાની આવશે. હું અહીંયા તમને ટેબલ બનાવી દઉં. જો a b અને c, એક a આવે, પછી a આવે, b આવે, c આવે, બીજું શું આવે? a b આવે ને છેલ્લે y આવે. બરાબર છે. તો પેલા a b ને c 3 ઇનપુટ એટલે 8 કોમ્બિનેશન. ક્યાં ક્યાં કોમ્બિનેશન બને? તો કે 0 0 0 0, પછી 0 0 1, પછી 0 1 0, પછી 0 1 1, પછી 1 0 0, પછી 1 0 1, નેક્સ્ટ 1 1 0, લાસ્ટ 1 1 1 1. બરાબર છે. આ તમારે યાદ રાખવું હોય તો આમ યાદ રાખવાનું.
સી ની લાઈનમાં 0 0 1 0 1 0 1 એમ, પછી બી માં 2 વાર 0 2 વાર 1 2 વાર 0 2 વાર 1, એ માં 4 વાર 0 4 વાર 1, એટલે ટેબલ બની જશે. હવે પછી એ ને બી માં, એ બી માં શું લખશો તો કે એમાં એ ને બી વચ્ચે એન્ડિંગ, તો એ ને બી એન્ડિંગ એન્ડિંગ એન્ડિંગમાં 1 ક્યારે આવે તો 2 1 હોય તો અહીંયા જો આ એ આ પેલા 4 કેસમાં એ કેવો છે 0, એટલે એ બી કેવો આવશે 0 જ આવવાનું છે. ચલો નેક્સ્ટ કેસ જો, ચલો A1 છે પણ B કેવો છે 0, એટલે કેવો આવશે 0. નેક્સ્ટ કેસ જો, નેક્સ્ટ કેસ જો A1 છે પણ B કેવો છે 0, એટલે 0 જ આવશે. નેક્સ્ટ કેસ જો A1 છે અને B1 છે, એટલે બે કેવા આવશે 2 1 છે એટલે 1. નેક્સ્ટ કેસ જો A ને B 2 1 છે એટલે 1. ઓકે, તો આ તમારો A B આવી ગયો. હવે આપણને કીધું છે એકચ્યુઅલી શું, એ બી ઓર સી, એ બી ને સી વચ્ચે ઓરિંગ, તો આ એ બી ની લાઈન છે અને આ સી ની લાઈન છે, ભાઈ ઓરિંગ, ઓરિંગમાં કેવું બે માંથી એક 1 હોય એટલે 1, 2 1 હોય તોય 1. તો પેલી લાઈનમાં જો 2 0 છે એટલા માટે 0 આવશે. બીજી લાઈનમાં જો C1 છે મીન્સ એક 1 આવ્યો તો 1, પછી 2 0 છે તો 0. પછી લાઈનમાં જો એક C1 છે એટલે એક 1 આવ્યો એટલે 1. એના પછી લાઈનમાં જો 2 0 છે તો 0. એના પછી લાઈનમાં જો એક 1, એના પછી લાઈનમાં જો એક 1 છે તો 1 આવશે. એના પછી લાઈનમાં જો તમે 2 1 છે, શું આવશે 1. તો ધીસ બીકમ્સ યોર ટ્રુથ ટેબલ. આ તમારું શું બની ગયું, આ તમારું બની ગયું ટ્રુથ ટેબલ આ સર્કિટનું. સમજાઈ ગયું તો યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. ઓકે ચલો સમજાઈ ગયું, સારું કહેવાય. ચલો હવે આપણે આગળ વધીએ. તો હું આ દર વખતે ટ્રુથ ટેબલ નહીં બનાવું, તમારે સમજી જવાનું હોય, બરાબર છે. અત્યારે ખાલી આપણે સર્કિટ ડ્રો કરવાની છે. આગળ તમને કહેશે, તમને એક્ઝામમાં કહેશે ટ્રુથ ટેબલ બનાવો, ત્યારે તમને ટ્રુથ ટેબલ બનાવતા આવડતું હોવું જોઈએ આ રીતે, બરાબર. બરાબર, ચલો આપણે નેક્સ્ટ સર્કિટ જોઈએ. નેક્સ્ટ સર્કિટ શું કહે છે, એ ઓરિંગ બી, એનું એન્ડિંગ બી ઓરિંગ સી સાથે. તો આપણે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું, હંમેશા આ પેલા આ બંને વચ્ચે શું ઓપરેશન છે, એ ઓરિંગ બી. તો આ ઓર ગેટ, એની વચ્ચે એ, એક ઇનપુટ એ અને બીજો ઇનપુટ બી, તો આ થઈ ગયું. હવે બી ઓરિંગ સી, તો આ તમારો આ બીજો ઓર ગેટ, આ એની વચ્ચે ઓરિંગ ઓપરેશન છે, બીજો ઓર ગેટ આ બી અને પછી સી, બી ઓરિંગ સી. આ બંને વચ્ચે શું છે, એન્ડિંગ છે. તો આનું આઉટપુટ જશે એન્ડ ગેટના એક ઇનપુટમાં, આનું એન્ડ ગેટના બીજા ઇનપુટ, આ તમારું ફાઇનલ એન્ડ ગેટ, આ તમારો વાય. ચલો સમજાઈ ગયું તો યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. ઓકે, સો આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈ. ચલો નેક્સ્ટ સર્કિટ છે y ઇઝ ઇક્વલ ટુ એ બી બાર ઓર એ બાર બી, એ બી બાર ઓર એ બાર બી. અહીંયા બી ડેશ લખું તોય ચાલે, બાર લખું તોય ચાલે, બે સેમ જ છે, કઈ ફેર નથી. આ શેનું એક્સપ્રેશન છે યાદ છે, આ કયા ગેટનું એક્સપ્રેશન છે, ઇનપુટ ના, ઇનપુટ 4 નહીં થાય હો ભાઈ. આગલી સર્કિટમાં ઇનપુટ તમે જો કેટલા ઇનપુટ છે, જો તમે, એક એ, એક બી અને ત્રીજો સી. આ બી તો કોમન છે બેયમાં, એટલે એક જ ઇનપુટ ગણવાનું, એક એ, એક બી અને એક સી. ઓકે અંકિતભાઈ, 3 જ ઇનપુટ થશે, 4 ઇનપુટ નહીં થાય. 3 ઇનપુટ એટલે 8 કોમ્બિનેશન, એ બી અને સી. કેટલી વાર આવે એ નહીં જોવાનું, એકનું એક રિપીટ નહીં કરવાનું, ગણવાનું નહીં, એકનું એક હોય તેને એક જ ગણવાનું. ઓકે ચલો, આ કયા ગેટનું એક્સપ્રેશન છે, એ બી બાર ઓર એ બાર બી, કયા ગેટનું એક્સપ્રેશન છે, ટાઈપ કરો જોઈ. क्या गेट નું एक्सप्रेशन છે આ, ए बी बार और ए बार बी. ચલો ચલો સ્પીડમાં દેવાંગભાઈ, પેલું જો શું ઇમ્પ્લિમેન્ટ કરવું છે આપણે, એ બી બાર અથવા એ બી ડેશ, બરાબર. બાર એટલે શું થાય, બાર એટલે શું થાય, નોટ ગેટ, એ તો ખબર છે ને, બાર એટલે શું થાય, નોટ ગેટ. તો આપણે પેલા આ બંને વચ્ચે શું છે, એન્ડિંગ છે, તો એન્ડ ગેટ ડ્રો કરી નાખવાનો. એન્ડ ગેટમાં એક ઇનપુટ એ છે તો એ ડાયરેક્ટ કનેક્ટ થશે. બી કેવો છે, બી ડેશ અથવા બી બાર છે, એટલે આ ડાયરેક્ટ કનેક્ટ નહીં થાય, વાયા નોટ ગેટ કનેક્ટ થશે. તો આ બી જો બી છે શેમાં ગયો, નોટ ગેટમાં, એટલે અહીંયા તમને શું મળશે, અહીંયા તમને મળશે બી બાર મળશે. શું મળશે,
બી બાર અથવા બી ડેશ મળશે અને ઈ બી ડેશ જશે સેકન્ડ ઇનપુટ એટલે આ તમારું થયું એ બી બાર એનું એન્ડિંગ થાય એટલે તમને પેલા અહીંયા તમને શું મળે એ બી બાર ક્લિયર અહીંયા સુધી સમજાય ગયું યસ ટાઈપ કરો તો નો ટાઈપ કરો ચલો બાકીના યસ નો કંઈક ટાઈપ કરો ઓકે ચલો નેક્સ્ટ જો આપણે અહીંયા એ બી બાર આવી જાય છે અહીંયા એ બી બાર આવી જાય છે એ અને બી આપણે વાયા નોટ ગેટ એટલે અહીંયા બી બાર આવે બી બાર આપીએ છીએ અહીંયા એ બી બાર આવી હવે સેમ વે આપણે એ બાર બી મેળવવાનું છે તો આ એન્ડ ગેટ છે બંને વચ્ચે એન્ડિંગ ઓપરેશન એટલે એન્ડ ગેટ ડ્રો કર્યો એક ઇનપુટ એ ડાયરેક્ટ નથી શું છે ડેશ છે એટલા માટે આપણે વાયા નોટ ગેટ આપશે અહીંયા તમને શું મળશે એ ડેશ અથવા એ બાર મળશે એટલે ઈ જશે આના ઇનપુટમાં અને બીજું ઇનપુટ બી છે તો બી અહીંયા જશે અહીંયા તમને શું મળ્યું એ બાર બી એ બી બાર ને એ બાર બી આ બંને વચ્ચે કયું ઓપરેશન છે ઓરિંગ આ બંને વચ્ચે ઓરિંગ કરવાનું આ તમારો ફાઇનલ વાય તો સમજાઈ ગયું યસ ટાઈપ કરો નો ટાઈપ કરો કેટલા ઇનપુટ છે આમાં કેટલા ઇનપુટ છે આમાં 1 2 3 4 કેટલા ઇનપુટ છે બે જ ઇનપુટ છે પાકું બે ઇનપુટ 3 કે 4 અંકિતભાઈ શું કરે છે બે ઇનપુટ બરાબર એ અને બી બે જ ઇનપુટ છે અને એક આઉટપુટ છે બે ઇનપુટ એટલે 4 કોમ્બિનેશન બનશે 2 that is 4 ઓકે ચલો આપણે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ ચલો y is equal to ab or a bar b bar क्या गेट નું એક્સપ્રેશન છે આ क्या गेट નું એક્સપ્રેશન છે ab or a bar b bar ए बी और ए बार यस एक्स नोर गेट નું બરાબર છે एक्स ઓર માં હું તો 1 નો બાર 1 નો નહીં જેનો બાર હતો એ એન બાર એનો નહીં ને અહીંયા જ્યારે આમાં એકમાં એકેયના બાર ને એકમાં બેયના બાર બરાબર આ એક્સ નોર ગેટ નું એક્સપ્રેશન છે શેનું કે એક્સપ્રેશન છે એક્સ નોર ગેટ નું ટ્રુ આ એક્સ આ બધા વસ્તુ બેઝિક વસ્તુ યાદ રહેવી જો તમને ગમે ત્યારે પૂછું હું ચલો નેક્સ્ટ એક્સ આપણે સર્કિટ બનાવીએ તો સર્કિટમાં શું છે તો એ અને બી વચ્ચે પહેલા એ અને બી વચ્ચે એન્ડિંગ તો એ પહેલા એન્ડ ગેટ ડ્રો કરો એમાં એ ડાયરેક્ટ નાખો હવે પછી બીજો ઇનપુટ છે બી તો કે બી ડાયરેક્ટ તો આ બી ડાયરેક્ટ નાખ્યો મેં બરાબર છે એટલે અહીંયા મને શું મળી ગયું એ બી મળી ગયું હવે મારે શું ડ્રો કરવું છે એ બાર ઇન્ટુ બી બાર તો એ બાર તો લેવું પડે તો એ બાર ક્યાંથી મળે નોટ ગેટમાંથી તો એને આપ્યું નોટ ગેટમાં અહીંયાથી મને શું મળશે અહીંયાથી શું મળશે મને એ બાર મળશે શું મળશે એ બાર અથવા એ ડેશ હવે આ બીજો શું છે બી બાર તો બી માંથી ડાયરેક્ટ ન મળે પેલા મારે નોટ ગેટમાં આવવું પડે એટલે મને શું મળે બી બાર તો આ એક ઇનપુટ એ બાર અને બીજો ઇનપુટ બી બાર આ બંને વચ્ચે એન્ડિંગ એટલે અહીંયા તમને શું મળ્યું એ બાર એન્ડિંગ બી બાર આ બે નું શું કરવાનું ઓરિંગ કરી નાખવાનું ઓરિંગ કરો એટલે તમને શું મળે વાય શું છે આ આખે આખું ક્લિયર ધીસ થિંગ સમજાઈ ગયું યસ ટાઈપ કરો નો ટાઈપ કરો ઓકે ફરીથી જોઈ ચલો y ઇઝ ઇક્વલ ટુ શું છે a ઇન્ટુ a એન્ડિંગ b છે બરાબર છે તો આ પેલો એન્ડિકેટ લઈએ આપણે એમાં એક ઇનપુટ a આપીએ અને બીજો ઇનપુટ શું છે b તો b આપણે ડાયરેક્ટ આપી દેવાનું તો આ b આપ્યો અહીંયા આપણને શું મળ્યું a એન્ડિંગ b અહીંયા આપણને શું મળ્યું a એન્ડિંગ બી મળ્યું ચલો અહીંયા સુધી સમજાય ગયું યસ ટાઈપ કરો ગાઈસ નો ટાઈપ કરો ચલો અહીંયા સુધી સમજાય ગયું યસ ટાઈપ કરો ગાઈસ નો ટાઈપ કરો
ઓકે, હવે આપણે નેક્સ્ટ a બાર ઇન્ટુ b બાર મેળવી તો આ એન્ડ ગેટ છે. a બાર ડાયરેક્ટ ન મળે, a બાર મેળવવો હોય તો આપણે નોટ ગેટનો યુઝ કરવો, એટલે a ને આપવાનો નોટ ગેટમાં, એટલે અહીંયાથી તમને શું મળે a બાર, આ તમને શું મળશે a બાર. એવી જ રીતે b ડાયરેક્ટ ન આપી શકો, કારણ કે આપણે b બાર આપવાનું, શું આપવાનું છે b બાર, તો b ને આપવાનો નોટ ગેટમાં, બાર જોતો હોય એટલે નોટ ગેટનો યુઝ કરવો જ પડે તમારે. અને અહીંયાના આઉટપુટમાં તમને શું મળશે, અહીંયા આઉટપુટમાં મળશે b બાર. તો એક ઇનપુટ તમારું થયું a બાર, બીજું ઇનપુટ થયું b બાર. ચલો અહીંયા સુધી સમજાઈ ગયું? યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. ઓકે, તો આ અહીંયા આ બે એન્ડિંગ કરશો, અહીંયા તમને શું મળશે a બાર, અહીંયા તમને શું મળશે a બાર એન્ડિંગ b બાર. આ a b છે ને બીજું a બાર b બાર છે, એની વચ્ચે તમે ઓરિંગ કરો, એટલે આ તમને શું મળે y શું છે આ, આની વચ્ચે અને આની વચ્ચે ઓર નો સિમ્બોલ આવી જાય. ચલો સમજાઈ ગયું? તો યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. ઓકે, ચલો આપણે નેક્સ્ટ જોઈએ. આપણે ચલો નેક્સ્ટ a b c બાર ઓરિંગ a બાર c ઓરિંગ b બાર. ઓકે, આવી સર્કિટ આપેલી તમને a b c બાર ઓરિંગ a બાર c ઓરિંગ b બાર. આ તમને આપેલું છે, તો પહેલા આપણે વન સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પહેલા આપણે a b c બાર નો વારો લઈ, પછી a બાર c નો, પછી b બાર નો. તો આપણે આ બંને, આની વચ્ચે કયું ઓપરેશન છે, એન્ડિંગ ઓપરેશન છે, એટલા માટે એન્ડ ગેટ ડ્રો કરશું. હવે એક ઇનપુટ શું છે a, એક ઇનપુટ a છે એટલે a આપી દેવાનો ડાયરેક્ટલી. બીજો ઇનપુટ શું છે b છે, તો b આપી દેવાનો. ત્રીજો ઇનપુટ c બાર છે એટલે c ડાયરેક્ટ નહીં આપવાનો, વાયા નોટ ગેટ આપવાનો, c પહેલા આપવાનું નોટ ગેટમાં. અહીંયાથી તમને શું મળે, c બાર મળે, એ c બાર જશે અહીંયા, એટલે અહીંયાથી તમને શું મળશે, અહીંયાથી તમને મળશે a b c બાર. ચલો અહીંયા સુધી સમજાય ગયું? યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. આ તમને મળશે a b c બાર. અહીંયા સુધી સમજાય ગયું? યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. ઓકે, ચલો નેક્સ્ટ શું છે, a બાર c મેળવવું છે આપણે. તો બીજો આ a બાર c બરાબર છે. તો આ પેલો એન્ડ ગેટ ને આ બીજો એન્ડ ગેટ, આ નીચે ડ્રો કરેલો છે બીજો એન્ડ ગેટ, a બાર જોઈ છે, એટલે a બાર જોઈ છે આપણે શેમાંથી નોટ ગેટમાંથી મેળવીશું, એટલે આ a છે એને નોટ ગેટમાં આવશે, એટલે અહીંયાથી તમને શું મળશે, અહીંયાથી મળશે a બાર. એ a બાર આવશે ડાયરેક્ટલી અહીંયા. ઓકે, અહીંયા આપણે કનેક્ટ કરશું, એટલે આ થયું a બાર, અને બીજો ઇનપુટ છે c ડાયરેક્ટ કનેક્ટ કરવાનો છે, કારણ કે એમાં c બાર છે નહીં, તો a બાર એન્ડિંગ c. એટલે અહીંયા તમને શું મળશે, બીજું સ્ટેપ મળશે. બીજું સ્ટેપ કયું, આ બીજું સ્ટેપ, અહીંયા a બાર c મળશે, અને અહીંયા પેલામાંથી a b c બાર મળ્યું. ચલો સમજાઈ ગયું? તો યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. દેવાંગભાઈ, ચલો નથી સમજાણું તો ફરીથી સમજાવો, જે હોય જલ્દી ટાઈપ કરો, ખબર પડે. સી, આ a છે, આ કોમ્પ્લિમેન્ટ થઈને a બાર આવશે, એટલે આ તમારો a બાર થશે, આ c થશે, એટલે a બાર c, અને અહીંયાથી આવશે a બાર c આવશે, અહીંયા a b c બાર આવશે. અને હવે ત્રીજો ઇનપુટ શું છે, b બાર. તો આપણે આ b ડાયરેક્ટ નથી, b બાર છે, એટલે કોમ્પ્લિમેન્ટ કરવાનું, એટલે ત્યાં તમને શું આવશે, b બાર મળશે. ઓકે, તો હવે તમારી પાસે અહીંયા હવે b બાર અહીંયા છે, આ તમારું ત્રીજું ઇનપુટ. અને આ ત્રણેય વચ્ચે શું છે, ઓરિંગ છે, એક અને આ ત્રણેય વચ્ચે શું છે, ઓરિંગ છે. તો ઓર ગેટનો યુઝ કરો. આ ફર્સ્ટ, આ સેકન્ડ અને આ થર્ડ, આ તમારો વાય આઉટપુટ છે, એ વાય. ચલો સમજાઈ ગયું? તો યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. ચલો દેવાંગભાઈ,
દેવાંગભાઈ શું કરો છો તમે? ધ્યાન છે કે નહીં લેક્ચરમાં? ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ શું કહે છે? નેક્સ્ટ A ઓરિંગ B ઓરિંગ C બાર, A ઓરિંગ B ઓરિંગ સોરી A ઓરિંગ B ઓરિંગ C બાર, નેક્સ્ટ A બાર ઓરિંગ B બાર ઓરિંગ C અને A ઓરિંગ B ઓરિંગ C આખાનો બાર. બરાબર, આખાનો બાર છે અહીંયા. ત્યારે અહીંયા બધા ઇન્ડિવિજ્યુઅલ બાર છે અને આ ત્રણેય વચ્ચે શું છે? એન્ડિંગ છે. ઓકે, સો જયદીપભાઈ આ ક્વેશ્ચન સમજાઈ ગયો? क्वेश्चन શું કહે છે? A ઓરિંગ B, A ઓરિંગ B ઓરિંગ C બાર. આ ફર્સ્ટ. સેકન્ડ A ઓરિંગ B ઓરિંગ C. થર્ડ A ઓરિંગ B ઓરિંગ C આખાનો બાર. તો અહીંયા તમારે આ ત્રણેય વચ્ચે શું છે? એન્ડિંગ છે. એટલે પહેલા તમારે મેળવવાનું થશે આ, પછી મેળવવાનું થશે આ, પછી મેળવવાનું થશે આ થર્ડ અને પછી ત્રણેય વચ્ચે શું કરવાનું રહેશે? એન્ડિંગ. ચલો હવે સમજાઈ ગયો? ઓકે, ચલો આપણે નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ આપણે મેળવીએ A ઓરિંગ B ઓરિંગ C બાર મેળવીએ. તો પેલો ઇનપુટ છે A, બીજો ઇનપુટ છે B, તો B ડાયરેક્ટ જશે. ત્રીજો ઇનપુટ છે C બાર, એટલે C બાર ડાયરેક્ટ નહીં જાય, વાયા નોટ ગેટ જશે. તો આ C માંથી પહેલા આપણે નોટ ગેટ, એટલે તમને શું મળે? C બાર મળશે. આ C બાર મળ્યો, એ જશે અહીંયા. સાથી તમારો A ઓરિંગ B ઓરિંગ C બાર, આ તમારી ફર્સ્ટ ટર્મ આવી ગઈ. This is your first term. चलो समझाई गयो? तो यस टाइप करो, नो टाइप करो. चलो नेक्स्ट टर्म मेळवी A बार ओरिंग B बार ओरिंग C. तो હવે પહેલા આપણે A બાર મેળવવાનું છે, પછી B બાર અને પછી C. તો A બાર આ સેકન્ડ ઓરિંગ છે એટલા માટે OR ગેટ ડ્રો કરશો. આ OR ગેટ નો સિમ્બોલ છે. તો A બાર, તો આ પહેલા A નોટ ગેટ માં હશે એટલે તમને શું મળશે? A બાર મળશે. તો આ જે આ આવ્યો A બાર જશે અહીંયા. પછી આવે છે B બાર અહીંયાથી મેળવશું આપણે આ B નું કોમ્પ્લિમેન્ટ શું થશે? B બાર, એટલે B બાર જશે આની અંદર. અને ત્રીજો છે C ડાયરેક્ટ જશે. બરાબર, C બાર C ડાયરેક્ટ જશે. તો C અહીંયા ડાયરેક્ટ કનેક્ટ થશે. ઓકે, એટલે આ તમારી થઈ સેકન્ડ ટર્મ. આ તમારી થઈ સેકન્ડ ટર્મ. ચલો સમજાઈ ગયું? તો યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. समझाई गયું? तो यस टाइप करो, नो टाइप करो. ओके, चलो હવે નેક્સ્ટ લાસ્ટ જોઈએ. A ઓરિંગ B ઓરિંગ C અને આખાનો બાર. તો પહેલા આમાં જો ખાલી A છે, B છે ને C છે. તો પહેલા આપણે A B ને C જ આમાં ઓરિંગ કરશું. OR ગેટ છે A ડાયરેક્ટ. આ A છે એ ડાયરેક્ટ આપણે આપશું અહીંયા. નેક્સ્ટ B ડાયરેક્ટ, તો B આપણે આપશું ડાયરેક્ટલી. આ B આપ્યો. નેક્સ્ટ છે C ડાયરેક્ટ, તો C આપણે આપશું ડાયરેક્ટલી. તો આ C આપ્યો. બરાબર, અહીંયા સુધી સમજાઈ ગયું? તો યસ ટાઈપ કરો, અધરવાઇઝ નો ટાઈપ કરો. A B ને C ખાલી ત્રણ જ આપણે ઓરિંગ કરીએ છીએ. આ A આવ્યો, આ A આવ્યો, આ B આવ્યો અને આ C આવ્યો. બરાબર, A B C આનું ઓરિંગ કર્યું. હવે આ આખાનો બાર જોઈએ છે, આખાનો બાર. તો અહીંયા તમને A ઓરિંગ B ઓરિંગ C મળી ગયું. અહીંયા બાર જોતો હોય તો નોટ ગેટ લગાડી દેવાનો, એટલે અહીંયા તમને શું મળશે? આ ત્રીજી ટર્મ મળશે. આ ટર્મ A ઓરિંગ B ઓરિંગ C બાર. ખાલી A ઓરિંગ B ઓરિંગ C જોતું હોય તો એ તમને અહીંયા મળે છે, આ પોઈન્ટ પાસે. આખી ટર્મ જોતી હોય બાર વાળી, તો એ તમને નોટ ગેટ પાસે મળશે. ચલો સમજાઈ ગયું? તો યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. ચલો હવે આ ત્રણેય વચ્ચે શું છે? એન્ડિંગ છે. આ ત્રણેય વચ્ચે શું છે? એન્ડિંગ છે. બરાબર છે, તો આ ત્રણેય વચ્ચે એન્ડિંગ કરો. તો આનું આઉટપુટ છે આનું આઉટપુટ છે જશે એન્ડ ગેટના એક ઇનપુટમાં. આ બીજું ઇનપુટ અને આ ત્રીજું ઇનપુટ. અહીંયા વાય છેલ્લે ફાઇનલી તમને શું મળશે? વાય શું છે? ધીસ ઇઝ યોર આઉટપુટ. ચલો સમજાઈ ગયું? યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. समझाएगा? तो यस टाइप करो, नो टाइप करो.
ઓકે, સો આ બધા એક્સપ્રેશન્સ તમે નોટમાં તમારી નોટમાં લખજો અને તમારી જાતે બનાવજો. અને હું આ તમને રોજ કહું છું કે બનાવજો, કરજો, તમે લોકો કરો. જે કહું છું એ તમારા હારા માટે કહું છું. છેલ્લે બધું ભેગું થશે ને તો નહીં આવડે. છેલ્લે બધું ભેગું થશે ને તો નહીં આવડે. એટલા માટે તમને કહું છું કે બધું તમે કરતા જાઓ. ખાસ કરીને તમને દરેક ગેટના એક્સપ્રેશન્સ તમને આવડતા હોવા જરૂરી છે. દરેક લોજિકલ ગેટ્સના એક્સપ્રેશન, સિમ્બોલ,